અને સાચે કેને કે એક સરસ ભાવ અંદરથી આવ્યો છે. આ મેં ફિલ્મ તો બનાવી જ નથી, હું ખાલી ડિરેક્ટરની એક્ટિંગ કરું છું. મારો ડિરેક્ટર તો એ દ્વારકાધીશ છે. क्या बात है ડિરેક્ટરની એક્ટિંગ. કારણ કે કૃષ્ણ ભગવાનને આ રીતે પોર્ટ્રે કરવા અને શ્રુહદે જે એક્ટ કર્યું છે, એવું નથી કે અમે લોકોએ ફિલ્મ બનાવી છે એટલે, પણ આ જે એક્ટરો છે એ ખબર ને એવો બોલે કે નહીં, પણ આજના સ્ટાર છે કે સુપરસ્ટાર તમે કહી દો. હવે એ બિરુદ હજી તો હું નાનો છું, પણ મેં ખુદ એને કહી દીધું હતું જ્યારે મારું એડિટ ફર્સ્ટ લોક થયું ને, મેં કીધું ભાઈ થેન્ક યુ સો મચ, તમે લોકોએ આ ગિફ્ટ આપી. અમે વિચારી તો નાખીએ પણ હવે કરવું એ તમારી ઉપર. તો બહુ સરસ પાત્ર કર્યું છે. કાલે એક બેન આવ્યા રોવા માંડ્યા રીવાને જોઈને કે મારું જીવન છે ને એવું જ તારું જીવન તે બતાવ્યું છે. ઈ કે મને એમ થઈ ગયું કે ક્યાં બાત. અને એ પાછા પૈસાવાળા ટૂંકમાં કે ગાડીમાં આવ્યા હતા, અને આ જે પાત્ર એને ભજ્યું છે રિક્ષાવાળાની પત્ની છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇમોશન યુનિવર્સલ છે. અને જેમ સુરતભાઈ કીધું કે અર્બન ગુજરાતી સિનેમા, પણ આ ખાલી સિનેમા છે. આ ખાલી સિનેમા છે કે આ કદાચ અહીંયા ફૂટપાથ ઉપર બેઠા લોકોને આપણે કહી દઈએ કે એક ફિલ્મ જોવાની છે તો એ બી રડે, અને અંબાણી સાહેબને કહી કે 2 મિનિટ આપો અને એક ટ્રેલર જોવો તો કદાચ એ ટ્રેલરમાં એ પણ રોવે. એ આ ઘટના ઘટી છે.